હલો. હા સર બોલો. હા ઉટ્ટીમાંથી બોલો. હા ભાઈ. ઉટ્ટીમાંથી બોલો છો તમે? ક્યાંથી? ઉટ્ટીમાંથી બોલો છો ને? હા, યુટ્યુબ માંથી બોલું છું ભાઈ. શું આ માટી કાપી શું કહો છો? આ માટી આપી એનું શું થશે? સમજાતું નથી શું કહો છો તમે? હા તમે આ માટી આપી ને બધી. હા, માહિતી આપી. હા હા હા. એનું શું થશે? નામ બોલો ને તમારું. નાનુભાઈ. આખું નામ બોલો. નાનુભાઈ. નાનુભાઈ ધનજીભાઈ. નાનુભાઈ ધનજીભાઈ જમોડ. જમોડા. હા. ક્યાં ગામથી બોલો છો? ગામ ડભોઈ. ડભોઈ. હા, કોનો સંબંધ કરવાનો છે? મારો તે. એવું છે. તમારા યુટ્યુબમાં મૂકવાનું છે? હા. એમ. હા હા, બરોબર છે. કોઈ મારા જોગું હોય એમ એમ. તારી 25 વર્ષ છે બરોબર. તમારા 25 વર્ષ છે. બરોબર. આપણે ક્યાં તો શું ખેતી કામ કરવું, ખાલી ટિફિન બનાવવાનું હોય. એમ. ખેતરનું કામ નથી કરવાનું. એમ એમ. ખાલી ટિફિન બનાવવા માટે જ લઈ જવા છે? હા હા. બરોબર બરોબર. આપણે ખેતીનું કામ નથી કરાવવાનું. સમજાઈ ગયું. કયા સમાજમાંથી બોલો છો તમે? તળપદા કોળી. તળપદા કોળી. અમારા ગામમાં કોઈ બીજી વણ જ નથી, એક જ વણ. શું કહો છો? અમારા ગામમાં એક જ વણ છે, તળપદા કોળી એક જ. એમ એમ. બીજો કોઈ સમાજ જ નહીં? બીજો કોઈ સમાજ નહીં. વાહ ભાઈ એક સાધુ હ. બરાબર બરાબર. એકાદું જોઈ ને, એકાદું સાધુ જોઈ ને ગામમાં. એક બાબર છે. બરાબર. બીજું કોઈ વણ નથી. બરાબર બરાબર. કેટલું ભણેલા છો તમે? જરા ઘણેલું. ખેતી કરવું જોઈએ. એમ. હાવ અંગૂઠા સાપ. હા, અંગૂઠા સાપ. એમ. બરાબર બરાબર. વય કહેવાય ને. હે ભાઈ? વય કહેવાય ને આપણે. ના ના, સાચી વાત કરાય. બરાબર છે. પછી આપણે એમ કે ભણેલા એમ કે નથી, આમ નહીં, ખોટું પડે ને યાર. ના 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 ના, 100%. 100%. આપણો જે વય, આપણો વય કહેવાય. સાચી વાત છે. સાચી વાત તમારી. તમે ભાઈ બેન કેટલા? હા. તમે ભાઈ બેન કેટલા? અને ભાઈ બેન 5 ભાઈ ને એક બોન છે. અચ્છા, 5 ભાઈઓ એક બેન. પછી જે 4 ભાઈઓ અને બેન છે એ પરણી ગયા છે? હા. એમ એમ. બરાબર છે. તમે જે બાકી છો, સૌથી નાના હશો ને તમે? ના, બીજો નંબર છે. ચોથો નંબર. ચોથો નંબર તમે? મારે નાના લગ્ન કરેલા છે. તો એવું કેમ છું તમે બાકી રહી ગયા? મેં ના પાડી હતી, બેન હાટા કીધું હતું. બરાબર. હા. તો બેન ને દુઃખ થાય એવું મારે નતું કરવું. બરાબર છે. બરાબર છે. કીધું ભાઈ મારે નહીં ચાલે, કારણ કે આપણે હા ભણવું મને એ પસંદ નહીં આવે. ઈ તો છે. ઈ તો છે. હોય છે તો જોઈ જશે કોઈ. બરોબર છે. બરોબર છે. આપડે કઈ થાય તો બેન ઘરે આવે ને. સાચી વાત છે. એ બધું અઘરું છે. મારે હા ભણવાનું ને. હામાં હામું કરવામાં થોડુંક અઘરું પડે. હાથે હોય એટલે એવું થાય, સમજા. એટલે કીધું ભાઈ મારે નહીં મેળાવે, તમે બીજે મારાથી નાનો છો કરી નાખો. મારા ભેગો તો હશે તો ભલે, ને પછી જોઈ જશે. સાચી વાત છે. આપડે દુઃખી કરતા માંગતા નથી બેન ને કોઈ. સાચી. જિલ્લો તાલુકો કયો આવે આપણે? ડભોઈનો? ડભોઈનો જિલ્લો તાલુકો? જિલ્લો તાલુકો વિરમગામ લાગે, જિલ્લો અમદાવાદ લાગે. ગામ વિરમગામ લાગે અને અમદાવાદ જિલ્લો. વચ્ચે જેદરા લાગે અમારે. એમ. સમજાઈ ગયું. સમજાઈ ગયું. તમારે મકાન છે, માલિકીનું છે? અરે ઘરના અમારા 4 મકાન છે અમારે. એમ એમ. 4 મકાન. વાહ વાહ વાહ. મારા બાપુજી ઘણું કમેકતા ગયા. એમ. પૈસો ટકા મૂકતા ગયા. કોલ કરું? એમ. ના ના, વિડીયો કોલની જરૂર નથી. આપણો અત્યારે જે હુતો છું ઈ જ ઘરમાં બહાર હુતો વાસળીમાં. ના ના, કઈ જરૂર નથી. મકાન દેખાડ દઉં. ના ભાઈ ના. એ તો તમે બોલો એટલે એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. અમને આપણે વિશ્વાસ તમારા ઉપર કે તમે જે કઈ બોલો ને એ સાચું જ બોલતા હો. અને આપણે પેલા બધું જોઈ લેવાનું છે, મકાન જમીન બધું. એમ એમ. પછી જ આપણે કરવાનું. પછી આગળ વધવાનું. અહીં તો જેને કરવું છે એ બધા જોવા તો આવશે જ ને.
ભાડું આલવું પડે, ભલે આલવું પડે 2000 રૂપિયા. એમ એવો નહીં. સવાલ નહીં. જોવા આવશે ને ઈ તો બધું જોહે ને, હા ઈ તો બધું જોહે. મેં તો આપણે સાનું મનું જ કરવાનું. ના રે ના, ઈ તો બધું જગ જાહેર છે, બધું જગ જાહેર છે. જિંદગીનો સવાલ કરવાનો હતો. સાચી વાત છે, સાચી વાત છે. તો પછી આ થોડુંક કે આપણે કે કલાક આપણે થોડાક ડુંગળી બટાકા કોને હાથ ગમે એ મારી. બરાબર છે, તો પછી તમારી વાત સાચી જ ભાઈ. હા એમને એમ થવું જોઈએ કે ના છે એમ. વાહ 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 વાહ. એકવાર એને એમ થઈ જવું જોઈએ કે ના ભાઈ એમાં કઈ ઘટે નહીં. હા બરોબર છે. એમની તમારા સગાઈ કેવું થયેલું છે અગાઉ? 500 ખડા કરવી સમજ્યા? હે ભાઈ? હા હું કયો? આપણે તો ટિફિન તૈયાર હોય ને, હા હા, આપણે હા તો 500 ગમે ત્યાં ખડા કરવી. એમ એમ. ઘરનું કામ પતી ગયું હોય તો આપણે ગમે ત્યાં કામે જઈ શકીએ. સારી વાત છે, સારી વાત છે. બરોબર છે, અત્યારે બરોબર તો કામેથી આવી હું તો જ છું, આડો પડ્યો કાઢલો. એમ એમ એમ. મોબાઈલમાં જોતો હતો તો આ જોઈ કીધું લાય તને મને કોલ કરવા દે. સારું કામ કર્યું. તો પછી એમની તમારે સગાઈ કેવું થયેલું હતું અગાઉ? હા અગાઉ સગાઈ કેવું થયેલું છે તમારું? ના ના કાંઈ જ નહીં. એમ હાવ બાકી જ છો? હા બાકી જ છે. સમજાઈ ગયું. કેટલા વીઘા જમીન છે તમારી પાસે? મારે ત્યાં અત્યારે 7 વીઘા જેવી. 7 વીઘા જમીન છે. તમારી છે કે ભાઈ ભાગમાં છે? ના બધા ભાઈની આવી ગયો. 7 વીઘામાં બધા ભાઈનો ભાગ? ના એમ તો 10 વીઘા. 10 વીઘા. પણ અમારે એક ભાઈ ભણાયા ને હમ. તે અમારે મોટા ભાઈ પૈસા લીધા હતા 3 વીઘા ભાઈ પાસે છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે ઘરમાં ને ઘરમાં જ છે ને? પૈસા આલવી એટલે પાછો એમાં ભાગ પડે. સમજાઈ ગયું. ઘરમાં ને ઘરમાં. પણ આપણે પૈસા લઈને ભાગ પાડવા તો મોટો ભાઈ ચેડે ભલે ચેડતો. હા ઈ છે, ઈ છે. હે એ વાત તમારી સાચી છે. હા તો પછી એમની તો અત્યારે તમારી જે જમીન છે તમારા ભાગની હિસ્સાની, તો એમાં કેટલી આવક થાય? આવક આવક કેટલી થતી છે? તો અત્યારે તો હજુ આવકમાં તો 50-60 હજારની આવક છે. ડાંગર ઉભી છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. અને ઘઉં હતા 80-90 મણ ઘઉં થયા. એમ એમ. ખાવા પીવામાં કઈ ઘટે નહીં તમતાર. ઈ તો ભાઈ ખાવા પીવામાં કોઈ નથી ઘટતું. અત્યારે તો કે મોજ શોખમાં જ ઘટે છે ભાઈ. તો ખાવા પીવાનું કેને ઘટે? ફરવાની વાત કરો. હા ખાવા પીવામાં કોઈ નો ઘટે. સમજી ગયા? મોજ શોખમાં જ ઘટે. ટાઈમ હોય તો આપણે ફરવા જવાય ને કે રોજ ફરે ને પછી આપણે ખાવું છું. ભલે ને રોજ ફરવા ન જાવ પણ જઈ જાવ તઈ તો રૂપિયા જોઈ ને ભાઈ. હા ઈ ના ઘટે. તો 4 વ્હીલર જોઈએ, અત્યારે સારી સારી હોટલોમાં જમવા જોઈએ, મોબાઈલ સારા સારા જોઈએ, એપલ ના ફોન જોઈએ હે ભાઈ. તો એમાં જ બધું ઘટે છે. બાકી આમાં તમારે કાંઈ વાંધો ન આવે ભાઈ. તો એટલે આ બધું એવું છે ભાઈ. અત્યારે બધા એમ કહે ફોનમાં કે ભાઈ ખાવા પીવામાં ન ઘટે, ખાવા પીવામાં કોઈ ન ઘટે. અત્યારે તમે નીકળી જાવ તો તમે ભૂખ્યા ન રહ્યો. ઘરની બહાર તમે નીકળી જાવ તમે ભૂખ્યા ન રહ્યો. ખાવા પીવામાં કોઈ નથી ઘટતું. હા પણ ઓલી કહેવત છે ને કે ભાઈ પેટ તો કાગડા કૂતરાય ભરતા હોય. સાચી તમારી બચત તો બધું થઈ જાય. તમારી પ્રોપર્ટી. પછી આપણે ઓલા ઘોડે રોજ ફરવાનું રાખ્યું પછી આપણે રોજ ફરવા જાય? કોઈ રોજ નો ફરવા જાય. આ તો વાત છે. અઠવાડિયે દાડે બરોબર છે. હા ઈ તો બરોબર. ઈ તો સમજાતા આપણે આપણને ખબર પડે ને. સાચી વાત છે તમારી વાત. આપડે પછી રોજ ફરવા જઈએ તો ઘરમાં હોય પતી જાય. બરોબર. પછી મા બાપા છે એ બેઠા છે? ના એ તો બધાથી ઓફ થઈ ગયેલા. મા બાપા બે? નહીં. ઓહો બરોબર. જાતે બધું કરવાનું હાલ્યો ને. બધું જાતે કરવાનું. અઘરું છે, અઘરું છે. હા વાંધો નહીં. પછી ફોન કરજો તમે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ. મને ફોટો મોકલી દો તમારો. હા મોકલી દેવાનો. અને આ નંબર તમારો છે બોલો જી જરાક. હા નંબર આવ્યો ઈ જ છે. બોલો જી નંબર. હા નંબર બોલો જી. આ નંબર આવ્યો એ અભી હાલ ના આવ્યો. તમને ફાવતો બોલતા? હા ભણ્યા વગર બોલતા નથી આવડતું. મોઢે યાદ ના હોય ને ભણ્યા વગર. કાંઈ વાંધો નહીં. હાલો હું બોલું છું 95-1-03 બરાબર? 49-7-37. રેડી? હા રેડી. ફરી વાર બોલું છું 95-103-49-7-37. રેડી? આ નંબર તમારો છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. મને ફોટો અત્યારે મોકલી દો. ફોટો છે ને અત્યારે મોબાઈલમાં? હા ફોટો મોકલો. હાલો મોકલી દો. હા ભલે ભાઈ.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.